નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગણીદાતા पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकाय ની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 30મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. 30મી ગાથામાં જીવત્વ ગુણની વ્યાખ્યા કરવામાં આવી. 4 પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. અને પછી દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણની વાત કરી. સંસારીને દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ છે અને સિદ્ધને શુદ્ધ દ્રવ્ય પ્રાણ છે. તો એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે ન્યાય સમજાવ્યા, જે પ્રયોજનભૂત વાત કરી, એમાંની છેલ્લી વાતો આજે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાન નંબર 174. અહીંયા પદાર્થ સમય ને 3 પ્રકારે કહ્યું. બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ચરણાનુયોગના કથન હોય કે કર્ણાનુયોગના હોય, ગમે તે સત્શાસ્ત્રના શબ્દો હોય, તે દરેક વિતરાગતાના પોષક છે. અને તે પછીથી ગુરુદેવે પદાર્થ સમયની વાત કરતા કહ્યું કે જડ ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ, મન, વચન અને કાયા, આ જળ પ્રાણો છે, તે પદાર્થ સમય છે. આ જળ પ્રાણને પદાર્થ સમય કયા. જળ પ્રાણ છે એટલે પદાર્થ સમય છે, એ વાત તો સહેલાઈથી સમજાઈ જાય છે. પણ પછીથી આગળ એમ કહ્યું કે ક્ષયોક્ષમ રૂપ, ઓછું જ્ઞાન, ઓછું વીર્ય વગેરે ભાવ પ્રાણની પર્યાય તે પદાર્થ સમય છે. આ પર્યાયને પણ પદાર્થ સમય કહ્યો. નવ તત્વની અંદર આ વાત આમ તો આવી ગઈ છે. સૂક્ષ્મતાથી નવ તત્વોનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જીવ અજીવ એ સિવાય બાકીના 7 તો પર્યાય રૂપ છે. આશ્રવ, બંધ, પુણ્ય પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ. તો આ 7 જે છે એ તો પર્યાય રૂપ જ છે ને. અને ત્યાં 9 તત્વ અથવા 9 પદાર્થ એમ કહેવામાં આવ્યું છે. એટલે 9 પદાર્થમાં આ 7 તો પર્યાય રૂપ છે જ. એટલે પર્યાય છે એ પણ પદાર્થ સમય છે. પર્યાય છે તે પણ પદાર્થ સમય છે. પદાર્થ એટલે એવું ન માની લેવું કે એ કોઈ જળ પરમાણુનો સ્કંધ હોય તો જ પર્યાય, તો જ પદાર્થ કહેવાય, એમ ન માની લેવું. આ પર્યાય છે એ પણ પદાર્થ સમય છે. 9 પદાર્થની અંદર 7 તો પર્યાય છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે ક્ષયોક્ષમ રૂપ ઓછું જ્ઞાન. ક્ષયોક્ષમ રૂપ ઓછું જ્ઞાન એ તો જીવની પર્યાય છે. અને એમાં નિમિત્ત કારણ તરીકે જળ કર્મના ઉદય હોય, જ્ઞાનાવરણી આદિના ઉદય હોય. એ જ રીતે ઓછું વીર્ય, બળ. મૂળ વીર્ય ગુણની વાત નથી, પણ એના ઉઘાડ રૂપ એટલે ક્ષયોક્ષમ રૂપ ઓછું વીર્ય વગેરે જીવની દશામાં છે. એ ભાવ પ્રાણ છે તે પર્યાય રૂપે છે. અને હજી પૂર્ણ ઉઘાડ થયો નથી ત્યારે એવું હોય છે. અને એનાથી જીવે છે. કોણ જીવે છે? સંસારી જીવ એનાથી જીવે છે. સંસારી જીવને આવી પર્યાય હોય છે
ક્ષયોપશમ રૂપ, ઓછું જ્ઞાન, ઓછું વીર્ય, ઓછી શાંતિ વગેરે બધા જ ગુણોના ઓછા ઉઘાડ રૂપ એનું જીવવું થાય છે, એ ભાવ પ્રાણથી જીવવું થાય છે. તો એવા ભાવ પ્રાણથી જીવવું થાય છે. એમાં નિમિત્ત તરીકે જળ પ્રાણ છે. એટલે કે આવું જ્યારે ઓછા ઉઘાડ સહિત છે તો સામે નિમિત્તો એવા જ છે, એને એવી જ ઇન્દ્રિયો, એવા જ શરીર વગેરે મળ્યા હોય છે. એટલે જે જળ પ્રાણ છે એ પદાર્થ સમય છે. એવી જ રીતે આ ભાવ પ્રાણની પર્યાય એ પણ પદાર્થ સમય છે. એ બીજી વાત થઈ. અને ત્રીજું, ત્રિકાળી ચૈતન્ય બોધ સુખ સત્તારૂપી શુદ્ધ પ્રાણથી ભરેલું દ્રવ્ય છે તે પણ પદાર્થ સમય છે. આ તો ત્રણેય કાળે છે. ત્રણેય કાળે એનો આ તો સ્વભાવ છે, એનાથી તો એનું જીવત્વ છે. ત્રિકાળી ચૈતન્ય બોધ સુખ સત્તારૂપી શુદ્ધ પ્રાણથી ભરેલું દ્રવ્ય છે તે પણ પદાર્થ સમય છે. અને જેવું આ પદાર્થ સમય છે એવું જ એને જ્ઞાન થાય છે, એ જ્ઞાન સમય છે. અને રાગ રહિત, પક્ષપાત રહિત આ પદાર્થ સમયનું જે શબ્દમાં વર્ણન, જે કથનીમાં કહેવામાં આવે તે શબ્દ સમય છે. તો આ ત્રણેય પ્રકારે અહીંયા પદાર્થ સમયની વાત કરી કે આ ત્રણેય પ્રકારે પદાર્થ સમય છે. તેમાં પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય આવી ગયા, તથા નિમિત્ત રૂપે જળ પ્રાણ પણ આવી ગયા. હવે આવા ત્રણ પદાર્થોને જે યથાર્થ જાણે છે તે જ્ઞાન સમય છે. આ પદાર્થો છે એ તો પદાર્થો પોતાના કારણે છે, અને એનું જ્ઞાન કરવા વાળો જે જ્ઞાન સમય, જેમ છે તેમ જ જ્ઞાન કરવા વાળો જે જ્ઞાન સમય છે એ આ જીવ છે. પેલા પાંચ દ્રવ્યો એ તો જ્ઞાન કરતા નથી, જીવ દ્રવ્ય છે તે જ જ્ઞાન કરે છે. એટલે જીવની વાત આવતી હોય ત્યારે જ જ્ઞાનની વાત હોઈ શકે. જીવ જ એનું જ્ઞાન કરે છે. ભલે એને જીવ દ્રવ્ય ગમે તે પર્યાયમાં રહેવું હોય તે છતાંય એનો જ્ઞાન સ્વભાવ ચૂકતું નથી. પણ એનામાં રહેલો જ્ઞાન ગુણ હંમેશા પરિણમે છે, છતાં પણ એ જે જ્ઞાન કરે છે એ ઉપયોગાત્મક છે. જેનું લક્ષ્ય કરે છે, જ્યાં ઉપયોગ જાય છે એ પ્રમાણે એનું જ્ઞાન કરે છે. એટલે જેવી પર્યાયમાં છે, જેવી એની દશા છે એ પ્રમાણે એના જ્ઞાનના ઉઘાડ ઓછા વધતા હોય. પણ એથી કરીને મૂળ પદાર્થ અને એના સંબંધીનું જ્ઞાન એને અયથાર્થ થાય એવો જ્ઞાનનો સ્વભાવ નથી. એટલે ત્રણેયને જ્યારે પદાર્થ સમય કહેવામાં આવ્યા તો આવા ત્રણ પદાર્થોને જે યથાર્થ જાણે છે તે ખરેખર તો જ્ઞાન સમય છે. એની વિપરીત રીતે જાણવું એને જ્ઞાન સમય કહેતા નથી. કેમ કે જ્ઞાનમાં તો જેમ છે તેમ બધું સ્પષ્ટ જણાય છે, પરંતુ એ કોઈ પક્ષપાતપણે રાગ દ્વેષને કારણે જો વિપરીતપણે માનતો હોય, જાણતો હોય તો એને જ્ઞાન સમય કહેવાતું નથી. પોતાની મતિ કલ્પનાએ કોઈ વાત શાસ્ત્રમાં લખવામાં આવી હોય અને એવા શબ્દોને અનુસરીને જો એનું જ્ઞાન હોય તો એને જ્ઞાન સમય કહેવાતું નથી. એટલે એ શબ્દ સમય પણ સાચો નહીં ને જ્ઞાન સમય પણ સાચું નહીં. કેમ કે પદાર્થ જે છે તે તો જેમ છે તેમ જ છે. એના કહેવાથી, લખવાથી કઈ પદાર્થનું સ્વરૂપ બદલાઈ જતું નથી. કોઈ એમ કહે કે જીવ પર પદાર્થના કાર્યો કરી શકે છે, પરનો કરતા છે, પર સાથે યુદ્ધ કરી શકે છે વગેરે વગેરે કોઈ એમ કહે
તો એના કહેવાથી કઈ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જતું નથી. વસ્તુ સ્વરૂપ તો જેમ છે તેમ જ છે. એટલે પદાર્થ સમય તો જેમ છે તેમ જ છે. અને પદાર્થ સમય છે માટે એવું જ્ઞાન થાય છે એમ પણ નથી. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે એ જ્ઞાન સમ્યક હોય. જ્ઞાનનું પરિણમન એ હંમેશા સમ્યક જ હોય. પણ એ પોતે સ્વભાવને ચૂકીને સ્વભાવથી ચ્યુત થઈને પરનું લક્ષ કરે છે તો એને રાગ દ્વેષ સહિત જે કાંઈ માન્યતાઓ થાય છે, જાણવું થાય છે, એ ખરેખર એના પોતાના જ્ઞાન સ્વભાવને અનુસરીને નથી થતું. એટલે એને જ્ઞાન સમય નથી કહેતા. પણ પોતાના સ્વભાવને અનુસરીને જે જ્ઞાન છે તે ખરેખર તો જ્ઞાન સમય છે. એમાં બધા પદાર્થોનું જેમ છે તેમ જ જ્ઞાન હોય. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે હવે આવા ત્રણ પદાર્થોને જે યથાર્થ જાણે છે તે જ્ઞાન સમય છે અને તે પદાર્થોને બતાવનાર શબ્દ સમય છે. પદાર્થોને બતાવનાર શબ્દો પણ એવા જ છે જેમ છે તેમ જ હોય. જેવા પદાર્થો છે એવા જ શબ્દો એને જણાવનારા હોય છે. વાણીને કહેનારા છદ્મસ્ત ગુરુ શિષ્યને કહે છે કે તું અને હું બંને કલ્યાણના સાધનારા છીએ. આપણે બંનેને કલ્યાણ કરવું છે, કલ્યાણની સાધના છે. શબ્દ અથવા વાણી પણ વિતરાગતા કહે છે. પદાર્થ પણ સ્વતંત્ર પદાર્થ છું એમ બતાવે છે. અને જ્ઞાન પણ રાગ રહિત તારો સ્વભાવ છે એમ જાણે છે. આ પ્રમાણે યથાર્થ જ્ઞાન કરી પોતાના ત્રિકાળી પ્રાણ તરફ વળે છે તેને ભેદ જ્ઞાન થાય છે. શું વાત કરી કે ગુરુ શિષ્યને કહે છે કે આપણે તો પોતાના સ્વરૂપની પૂર્ણ શુદ્ધ દશાની સાધના કરનારા છીએ. એટલે એ જ આપણે તો પ્રાપ્ત કરવું છે, પ્રગટ કરવું છે. એટલે એ જ કલ્યાણ છે. એટલે તું અને હું બંને કલ્યાણના સાધનારા છીએ. એમાં આ શબ્દ સમય, પદાર્થ સમય અને જ્ઞાન સમય કઈ રીતે છે તો કહે છે કે શબ્દ અથવા વાણી એ પણ વિતરાગતા કહે છે. શબ્દો, અક્ષર, પદ, વાક્ય રચના એ બધું વિતરાગતા કહેનારું હોય તો એને શબ્દ સમય કહેવાય. એ કાંઈ ગમે તેમ રચના થઈ જતી નથી. તો એવા શબ્દ સમય દ્વારા વિતરાગતા કહી છે. વળી પદાર્થનો વિચાર કરીએ તો અહીંયા ત્રણ પ્રકારે પદાર્થ સમયની વાત કરી. તો એમાંથી એ વાત નીકળે છે કે પદાર્થ પણ સ્વતંત્ર પદાર્થ છું એમ બતાવે છે. કોઈ પદાર્થ બીજા પદાર્થને કારણે છે એમ નથી બતાવતું. દરેક પદાર્થ સ્વતંત્ર છે અને સ્વતંત્રપણે જ પરિણમે છે. એટલે પદાર્થ પણ સ્વતંત્ર પદાર્થ છું એમ બતાવે છે. શબ્દ ભલે વિતરાગતા કહેનારા હોય પણ શબ્દ પણ સ્વતંત્ર છે. અને જગતના બધા પદાર્થો, 6 દ્રવ્યો, 9 પદાર્થ બધું સ્વતંત્ર છે અને એ પણ એમ બતાવે છે કે પદાર્થ સ્વતંત્ર છે. અને જ્ઞાન સમયમાંથી વાત કાઢીને કહે છે કે જ્ઞાન પણ રાગ રહિત તારો સ્વભાવ છે એમ જાણે છે. જ્ઞાન ખરેખર વિપરીતપણે જાણતું નથી. જ્ઞાન પદાર્થોને જાણે છે ને પદાર્થોમાં તું પણ આવી ગયો. તો પદાર્થોને જેમ છે તેમ જાણે છે જ્ઞાન. એટલે રાગ રહિતપણે, રાગ દ્વેષ
ના વિકાર વિના જ્ઞાન ખરેખર તને જાણે છે, તારા સ્વભાવને જાણે છે. જેવો તારો સ્વભાવ છે એવું જ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાન પણ રાગ રહિત તારો સ્વભાવ છે એમ જાણે છે. એટલે આ ત્રણે ત્રણનું જેને યથાર્થ આ રીતે શ્રદ્ધાન થાય છે અને એવું શ્રદ્ધાન કરીને, એ પ્રમાણે યથાર્થ જ્ઞાન કરીને, એવું શ્રદ્ધાન કરીને જે પોતાના ત્રિકાળી સ્વભાવ તરફ વળે છે, ત્રિકાળી પ્રાણ તરફ વળે છે, તેને ભેદ જ્ઞાન થાય છે. પોતે જગતના બધા પદાર્થોથી જુદો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સુખનો સાગર છે, એમ એને ભેદ જ્ઞાન થાય છે. આગળ કહે છે, જે જીવ શબ્દોના ભાવને સમજતો નથી, જે જીવ શબ્દોના ભાવને સમજતો નથી અને કહે કે અરે રે આ પ્રાણ કેદી છૂટે, અંશ બુદ્ધિ કેદી છૂટે, તે જીવ શબ્દ સમયને સમજતો નથી. કેટલાક લોકો આવી વાત કરે છે ને કે આ પ્રાણ ક્યારે છૂટે, તો કહે છે કે એવું જે કહે છે એ ખરેખર શબ્દોના ભાવને સમજતો નથી. શબ્દો શું કહે છે એને એ સમજતો નથી. તે જીવ શબ્દ સમયને સમજતો નથી, શાસ્ત્રને સમજતો નથી. અને કોઈ જીવ કહે કે અમને બધા પદાર્થનું જ્ઞાન તો થયું, પણ મિથ્યા દર્શન આદિ અશુદ્ધતા ટળતી નથી. એટલે મિથ્યાત્વ રૂપ અશુદ્ધતા ટળતી નથી. અમને બધા પદાર્થનું જ્ઞાન તો થયું, પણ મિથ્યાત્વ જતું નથી. તો તે પણ ખોટો છે. ગુરુદેવ કહે છે કે એ પણ ખોટો છે. પેલો શબ્દોના ભાવને સમજતો નથી અને એમ કહે કે આ પ્રાણ કેદી છૂટે, બુદ્ધિ કેદી છૂટે, તો એ શબ્દ સમયને સમજતો નથી, શાસ્ત્રને સમજતો નથી, શાસ્ત્રની વાતને એ જરાય સમજતો નથી. અને જો બીજો કોઈ જીવ એમ કહે કે અમને બધા પદાર્થનું જ્ઞાન તો થયું, પણ આ મિથ્યા માન્યતા, આ મિથ્યાત્વ આદિ અશુદ્ધતા ટળતી નથી, તો એ પણ ખોટો છે. એ બંને ખોટા છે. એ જ્ઞાન સમયને સમજતો નથી. જે એમ કહે છે કે અમને પદાર્થોનું જ્ઞાન તો થયું, પણ મિથ્યાત્વ જતું નથી, મિથ્યાત્વ રૂપી અશુદ્ધતા ટળતી નથી, તો એ ખરેખર જ્ઞાન સમયને સમજતો નથી. પહેલો શબ્દ સમયને સમજતો નહોતો, આ બીજો જ્ઞાન સમયને સમજતો નથી. તે બંને જીવો ખરેખર તો એકેય સમયને જાણતા નથી. ગમે તે શાસ્ત્રના શબ્દો હોય તે એમ કહે કે અંશીનું, અંશનું તથા નિમિત્તનું એક સાથે પ્રમાણ જ્ઞાન થતાં ભેદ જ્ઞાનને વિતરાગતા થયા વિના રહેતી નથી. ગમે તે શાસ્ત્ર એટલે જીનવાણીની વાત છે. જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જેનું ઉદ્ભવ પામવું થયું છે એવા શાસ્ત્રો, અન્યમતીના શાસ્ત્રની વાત નથી. ગમે તે એટલે જીનવાણીમાંથી જે આવ્યા છે તે એવા શાસ્ત્રોના શબ્દો હોય તે એમ કહે છે કે અંશીનું, અંશનું તથા નિમિત્તનું એક સાથે પ્રમાણ જ્ઞાન થતાં ભેદ જ્ઞાન અને વિતરાગતા થયા વિના રહેતી નથી. એટલે શાસ્ત્રોનું જ્ઞાન થાય છે તો એને વિતરાગતા થયા વિના રહે નહીં, ભેદ જ્ઞાન થયા વિના રહે જ નહીં. એટલે શાસ્ત્રના શબ્દોને જે જાણતો નથી એ ગમે તે વાત કરે છે, એ અનેક પ્રકારે વાત કરે છે. પોતે પામર છે એમ કહે છે કે પોતાના પ્રાણ હવે ક્યારે છૂટે, પોતે આમાંથી ક્યારે છૂટે, એવી બધી વાત કરે છે. પણ ભાઈ તું તો છૂટો જ છો, તું ભગવાન આત્મા ત્રિકાળ છૂટો જ છો. તને કોઈએ પકડી રાખ્યો, બાંધી રાખ્યો છે જ નહીં.
કર્મના બંધનોએ પણ તને ક્યાં બાંધી રાખ્યો છે? એટલે આ પ્રાણ કેદી છૂટે અને હવે ક્યારે પાર આવે, હવે તો મરી જઈએ તો બસ, આવી બધી જે વાત કરે છે એ શાસ્ત્રોના શબ્દોના ભાવને સમજતા નથી. અને કોઈ એમ કહે કે અમે શાસ્ત્રોનું જ્ઞાન કર્યું છે અને બધા પદાર્થોને જેમ છે તેમ અમે સમજીએ છીએ, પણ આ મિથ્યાત્વ જાય નહીં, આ મિથ્યાત્વ આદિ અશુદ્ધતા ટળતી નથી, તો એ જ્ઞાન સમયને સમજતો નથી. કેમ કે શાસ્ત્રમાં જે નિરૂપણ કરવામાં આવ્યું છે એ અને એનું જ્ઞાન એમાં ફેર હોઈ શકે નહીં. જ્ઞાન તો એનું શુદ્ધ છે, પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે, અને જે જ્ઞાન સ્વરૂપે પરિણમે છે એ જ્ઞાન એ તો શુદ્ધ જ છે, એમાં કોઈ વિપરીતતા છે જ નહીં. અને એ જ વાત શાસ્ત્રમાં આવી છે, છતાંય એને હજી એમ લાગે છે કે આ મિથ્યાત્વ જાય નહીં, મિથ્યાત્વ ટળે નહીં, તો એને ખરેખર જ્ઞાન સમય નથી, એ જ્ઞાન સમયને સમજતો નથી. એટલે એ બંને પ્રકારે જીવો એકે સમયને જાણતા નથી, શબ્દ સમયને કે જ્ઞાન સમયને જાણતા નથી, પદાર્થોને જેમ છે તેમ જાણતા નથી. ખરેખર તો એમ હોય છે, ગુરુદેવ કહે છે કે જીનવાણીમાંથી જે ઉદ્ભવ પામ્યા છે એવા કોઈ પણ શાસ્ત્રના શબ્દો હોય તો એ શબ્દો તો એમ કહે છે કે અંશીનું અંશનું તથા નિમિત્તનું એક સાથે પ્રમાણ જ્ઞાન થતાં ભેદ જ્ઞાન અને વિતરાગતા થાય જ. એ શબ્દો જ એવા હોય છે, શાસ્ત્રના શબ્દો દ્વારા ભેદ જ્ઞાન થયા વિના રહે જ નહીં. અને અંશનું અંશીનું, અંશોને ધારણ કરનાર અંશી તથા નિમિત્તનું એક સાથે પ્રમાણ જ્ઞાન થાય છે, અને એ પ્રમાણ જ્ઞાનમાંથી એને ભેદ જ્ઞાન અને વિતરાગતા થયા વિના રહેતી નથી. પુરુષાર્થ એનો પોતાનો છે, પણ શાસ્ત્રોના શબ્દો જ એવા હોય કે શબ્દોને વાંચતા, શબ્દો તો નિમિત્ત કારણ છે, પણ છતાંય શબ્દોને વાંચતા એને ભેદ જ્ઞાન અને વિતરાગતા થયા વિના રહે નહીં. અને છતાંય જો કોઈ એમ કહે કે ભાઈ શાસ્ત્રોનું અમને જ્ઞાન છે, પદાર્થોને જાણીએ છીએ પણ મિથ્યાત્વ જતું નથી, તો એનો અર્થ કે ખરેખર એ શાસ્ત્રને જાણતો નથી, તે જ્ઞાન સમયને સમજતો નથી. અહીં પંચાસ્તિકાયનું જ્ઞાન કરાવવું છે, 5 અસ્તિકાય છે, અને 6ઠું જે અસ્થિ છે પણ કાય નથી એવું કાળ દ્રવ્ય, તો એ બધાનું જ્ઞાન કરાવવું છે. સંસાર દશામાં રાગને રાગ રૂપે સમજ, ઉઘાડ અને ઓછપને તે રૂપે જાણ. 5 અસ્તિકાયનું જ્ઞાન કરાવવું છે, અને પછી 5 અસ્તિકાયનું જ્ઞાન કરાવે છે તો બધાના પરિણામોનો છે એ સ્વતંત્ર છે એમ પણ એમાં જ્ઞાન કરાવે છે. અને તારી જ્યારે સંસાર દશામાં તું સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે, તો એ વખતે તને શુભાશુભ ભાવ થાય છે, તને રાગ દ્વેષના પરિણામ થાય છે, અને એ રાગ દ્વેષ સહિત તું જે કાંઈ જાણપણું કરે છે તો એમાં રાગ જુદો છે, એમાં રાગ જુદો છે. તારો જ્ઞાન સ્વભાવ એનાથી રાગ જુદો છે, એટલે રાગને તું રાગ રૂપે જ રાખ. એમ ન માન કે તારું જ્ઞાન છે તે મલિન થયું છે. પદાર્થોનું જ્ઞાન તો જેમ છે તેમ જ થાય છે, તું એમાં રાગ રૂપ થાય છે કે દ્વેષ રૂપ થાય છે. ખરેખર પદાર્થોનું જ્ઞાન તો રાગ રહિત જ છે, પદાર્થોનું જ્ઞાન તો રાગ રહિત જ છે. પણ સંસાર દશામાં તને રાગ થાય છે તો એ રાગને રાગ રૂપે સમજ. એને જ્ઞાન સાથે ભેળસેળ કરીને તું જ્ઞાનને ને રાગને ભેગા કરે છે ને, એ જ મોટી ભૂલ છે.
પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન કરે છે અને એના જ્ઞાનમાં જગતના બધા પદાર્થો જ્ઞેય તરીકે જ દેખાય છે અને એમાં એ જ્ઞેયો પ્રત્યક્ષ ન હોય તો પણ એ જ્ઞેય જ છે. એના જ્ઞાનનું એ જ્ઞેય જ છે. જે તીર્થંકર ભગવાનના જ્ઞાનનું જ્ઞેય છે એ બધું જ તારા જ્ઞાનનું પણ જ્ઞેય જ છે. એટલે તારું જ્ઞાન તો એવું જ છે. એની સાથે તું રાગને ભેળવે છે એ તારી ભૂલ છે. રાગને રાગ રૂપે સમજ. રાગ જુદો છે, સંસાર દશામાં છે, તારા સ્વભાવથી તું ચ્યુત થયો છે માટે રાગ છે. એટલે એવા રાગને રાગ રૂપે સમજ. અને ઉઘાડ, તો ઉઘાડ અને ઓછપ, એ ઉઘાડ જે છે એ પર્યાયમાં છે. એને તું તે રીતે જ જાણ કે એ બધું પર્યાયમાં છે. એ ઉઘાડ ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછા હોય, એ બધું સંસાર દશામાં હોય છે. પણ એથી કરીને અંદરમાં જે ગુણ પડ્યા છે, શક્તિ પડી છે, એમાં કાંઈ ઓછપ છે એમ નથી. એટલે ઉઘાડ ને ઓછપ ને તે રૂપે જાણ, જેમ છે તેમ જાણ. એ પર્યાય રૂપ છે. વળી કે છે કે સંયોગ જળને જળ રૂપે જાણ. સંયોગે કરી અને જે પદાર્થો તારી સમીપમાં આવ્યા છે એ તો કર્મના ઉદયના નિમિત્તે છે. જળ કર્મના ઉદય એના નિમિત્તે એવા સંયોગો છે, એવા પદાર્થો તારી સમીપમાં આવ્યા છે. તો એને તું તારા રૂપ નહીં માન. એ તારાથી જુદા છે, ભિન્ન છે, સંયોગ છે, તો એનો વિયોગ પણ થવાનો છે. અને જે કાંઈ તારી સમીપમાં આવ્યું છે એ પણ તારાથી ભિન્ન જુદું છે. એ જળ છે તો એને જળ રૂપે જાણ. અને તારો સ્વભાવ ત્રણેય કાળે જ્ઞાન સ્વભાવ છે, તો તારો ત્રિકાળી સ્વભાવ એ ત્રિકાળી રૂપે છે એમ જાણ. એ ત્રણેય કાળે એવો જ રહે છે. તારો જ્ઞાન, આનંદ, શાંતિ, સુખ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતાનો સ્વભાવ છે. એ સ્વભાવ તારો ત્રણેય કાળે એવો ને એવો જ રહે છે. એટલે ત્રિકાળી સ્વભાવ ત્રિકાળી રૂપે છે એમ જાણ. એ રીતે જેમ છે તેમ જાણે તો પોતાનું વલણ ત્રિકાળી સ્વભાવ તરફ જતા અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થતા જ્ઞાન પ્રમાણ થાય છે. જેમ છે તેમ જાણે તો પોતાનું વલણ ત્રિકાળી સ્વભાવ તરફ જતા, પોતાનો ત્રિકાળી સ્વભાવ એ તરફ એનું વલણ જતા, અને એના ઉપર જ વજન છે. એ જ કરવા જેવું છે, એ જ માત્ર પ્રયોજનભૂત છે. કે છે કે પોતાનું વલણ ત્રિકાળી સ્વભાવ તરફ જતા, પોતાનું લક્ષ્ય પોતાના ત્રિકાળી સ્વભાવ તરફ જતા નિર્વિકલ્પ ધ્યાનમાં એને સમ્યક્ત પ્રગટ થાય છે. એટલે કહે છે કે અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય છે અને એ પ્રગટ થતા એ જ્ઞાન પ્રમાણ થાય છે. એટલે પ્રમાણ થાય છે એટલે એને અનુભવ દ્વારા એ પ્રમાણ થાય છે. સમયસારમાં પણ આચાર્ય ભગવાને કહ્યું ને કે તું પ્રમાણ કરજે. અમે જે આ કહીએ છીએ એને તું એમને માની ન લેતો, કેમ કે એમને માની લઈશ તો તું પાછો બીજો કોઈ આવીને બીજી રીતે કહેશે તો એને પણ તું માની લઈશ, બદલાઈ જઈશ. એટલે આચાર્ય ભગવાને સમયસારમાં એમ કહ્યું કે અમે જે આ કહીએ છીએ એને તું પ્રમાણ કરજે, જ્ઞાનને એમ પ્રમાણ કરજે. તો એ પ્રમાણ કરવું એટલે અનુભવ સહિત પોતે એને સિદ્ધ કરવું. અહીંયા એ પ્રમાણની વાત લીધી. શું કહે છે કે એ રીતે જેમ છે તેમ જાણે તો પોતાનું વજન અથવા તો વલણ ત્રિકાળી સ્વભાવ તરફ જતા અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થતા જ્ઞાન પ્રમાણ થાય છે.
અને તે પ્રમાણ જ્ઞાન કેવળ જ્ઞાનનું કારણ થાય છે. અહીંયા પ્રમાણ જ્ઞાનનો અર્થ આ કરવાનો છે. પોતાનું જ્ઞાન સ્વભાવ તરફ વળીને પ્રમાણ થયું ને, એમ પ્રમાણ જ્ઞાનની વાત છે. અનેક નય દ્વારા આપણે જાણીએ એટલે પ્રમાણ જ્ઞાન, એ વાત અહીંયા નથી લેવી. એ વાત નથી લીધી અહીંયા તો એમ કહ્યું કે પોતાનું વજન વલણ ત્રિકાળી સ્વભાવ તરફ જતા અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય. પોતાના સ્વભાવ તરફ વળતા જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે, એ સમ્યક જ્ઞાન છે. અને એ જ્ઞાન થયું એટલે એમ કે છે કે જ્ઞાન પ્રમાણ થાય છે. અને એ પ્રમાણ જ્ઞાન એટલે આ સમ્યક જ્ઞાન એ કેવળ જ્ઞાનનું કારણ થાય છે. પ્રમાણ જ્ઞાનનો અર્થ અહીંયા આ રીતે છે, કેમ કે કેવળ જ્ઞાનનું કારણ થાય છે તો કઈ અમસ્તી વાત કરી હશે, એમ ન હોય. અને વળી પાછું એમ પણ કહ્યું કે જ્ઞાન પ્રમાણ કઈ રીતે થાય, તો કે સ્વભાવ તરફ જતા અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ સમ્યક જ્ઞાનની વાત છે અને એ રીતે એને પોતે પ્રમાણ કર્યું, એ જ્ઞાન પ્રમાણ. અને એ પ્રમાણ જ્ઞાન કેવળ જ્ઞાનનું કારણ થાય છે. આગળ કહે છે, વિગ્રહ ગતિમાં જીવને ઇન્દ્રિય નથી, મન વચન કાયા પણ નથી, શ્વાસ પણ નથી. 10 પ્રાણની વાત આપણે કરતા હોઈએ તો 10 પ્રાણમાંથી આ 9 વસ્તુ તો હોતી નથી, માત્ર આયુ છે. વિગ્રહ ગતિમાં 10 પ્રકારના જે જળ પ્રાણ એમાંનું માત્ર આયુ છે. તો પેલું અખંડિત પ્રવાહની વાત કરી હતી ને, તો કે છે કે ના, આ માત્ર જળ પ્રાણમાં તો એક આયુ જ હોય છે. તો પછી અખંડિત પ્રવાહ કઈ રીતે રહ્યો, અછિન્ન ધારાએ એ કઈ રીતે? તો ગુરુદેવ કહે છે કે વિગ્રહ ગતિમાં જીવને આ 9 પ્રકારના જળ પ્રાણ તો નથી, 5 ઇન્દ્રિયો મન વચન કાયા અને શ્વાસ નથી, માત્ર આયુ છે. તો ત્યાં ભલે એ ખંડિત થયો, પણ ત્યાં પણ જીવ પોતાના ત્રિકાળી પ્રાણથી અછિન્ન ધારાએ જીવી રહ્યો છે. પોતાના ત્રિકાળી પ્રાણથી અછિન્ન ધારાએ જીવી રહ્યો છે, ત્રિકાળી પ્રાણથી જીવી રહ્યો છે. ત્રણેય કાળે રહેતા ભાવ પ્રાણથી અછિન્ન ધારાએ જીવી રહ્યો છે. એટલે આ ગાથામાં જળ પ્રાણનું નિમિત્તપણું, પર્યાયનું ખંડપણું અને દ્રવ્યનું અખંડપણું બતાવવું છે. આ જળ પ્રાણ જે કયા 10 પ્રકારના, એ તો નિમિત્ત રૂપ છે. વાસ્તવમાં તો જીવ એ પોતે પોતાના ભાવ પ્રાણથી જીવે છે, એ પોતાના ભાવ પ્રાણથી જીવે છે. અને એના ત્રિકાળી પ્રાણની વાત કરી, એ શુદ્ધ ત્રિકાળી પ્રાણ સિદ્ધ ભગવાનને છે. એમને પણ એ પ્રાણ છે, એનાથી સિદ્ધ ભગવાન જીવે છે. એ જ ત્રિકાળી ત્રણેય કાળે રહેનારા છે ને, એટલે એ પ્રાણ દરેક જીવને છે, સંસાર અવસ્થામાં છે. પણ તેને પર્યાયમાં એના ઉઘાડ ઓછા વધતા છે, ક્ષયોક્ષમ છે. એને એવો ઉઘાડ છે, વધારે અથવા ઓછો એવો ક્ષયોક્ષમ છે. તો એમ એ પર્યાયનું ખંડપણું અને દ્રવ્યનું અખંડપણું બતાવવું છે. દ્રવ્ય તો અખંડ ત્રિકાળી જ છે, અને એના જે ત્રિકાળી પ્રાણ જે છે એ તો અછિન્ન ધારાએ એમ જ છે. એટલે જીવ પોતાના ત્રિકાળી પ્રાણથી અછિન્ન ધારાએ જીવી રહ્યો છે. એટલે આ ગાથામાં જળ પ્રાણનું નિમિત્તપણું, પર્યાયનું ખંડપણું, કેમ કે ઉઘાડ ઓછા વધતા થયા જ કરે છે, દરેક સમયે એ બદલાય છે. અને દ્રવ્યનું અખંડપણું બતાવવું છે, જે ત્રણેય કાળે એક સરખા પ્રાણ રહ્યા છે. તો એ ત્રણેય વાતને અહીંયા દર્શાવી દીધી. ગાથામાં અખંડિત શબ્દો કયા છે?
અથવા તો અચ્છિન્ન ધારાએ છે એમ કહ્યું છે, પણ તે શબ્દોનો યથાર્થ રુચિપૂર્વક સાંભળનારને તથા તેનું સમ્યક જ્ઞાન કરનારે અખંડિત સંસાર રહેતો નથી. એને બરાબર જેમ છે તેમ સમજવાથી રુચિપૂર્વક સાંભળવું એટલે કે એમાં આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે, એમાં પ્રયોજન શું છે, એમ રુચિ કરી અને સાંભળી અને પછી પોતાના જ્ઞાનને સમ્યક કરવું. તો એમ સમ્યક જ્ઞાન કરનારને પછી સંસાર અખંડિત રહેતો નથી. એટલે કે સંસાર હવે રહેતો નથી, સંસાર એનો ખંડિત થાય છે, એનો સંસાર ખંડિત થાય છે. આગળ કે છે, અહીં દ્રવ્ય પ્રાણ નિમિત્ત છે એમ કહ્યું છતાં નિમિત્તને લીધે જ્ઞાન નથી. નિમિત્તથી જ્ઞાન માને તો પંચાસ્તિકાય રહેતા નથી, અને નિમિત્ત નથી એમ માને તો પણ પંચાસ્તિકાય રહેતા નથી. એ વાત સરસ લીધી છે ગુરુદેવે અહીંયા, કે અહીં દ્રવ્ય પ્રાણ નિમિત્ત છે એમ કહ્યું છતાં નિમિત્તને લીધે જ્ઞાન નથી. જ્ઞાન તો એનો સ્વભાવ છે, નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. આ ઇન્દ્રિયો જે છે એ દ્રવ્ય પ્રાણ, અને એ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે એમ કેવું એ તો વ્યવહારમાં એનું કથન છે. એમાં ઇન્દ્રિયો દ્વારા ખરેખર જ્ઞાન થતું નથી. જ્ઞાન એનો સ્વભાવ છે, એ જ્ઞાન કરે છે તો એમાં મતિ જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત કારણ છે. છતાં જે જ્ઞાન થાય છે એ નિમિત્તને લીધે થતું નથી. એને જેટલું જે પ્રકારે જેમ જ્ઞાનનો ઉઘાડ હોય એ પ્રમાણે જ્ઞાન થવાનું હોય તો એ વખતે એવા જ ઉચિત નિમિત્ત હોય છે. એની એવી દશા છે કે એને જ્ઞાનના ઉઘાડ અતિ અલ્પ છે, તો એની તિર્યંચમાં એવી હીણી દશા હોય, એ અસંગની હોય. એને ઇન્દ્રિયો પણ કદાચ ઓછી મળી હોય, 2 ઇન્દ્રિય થયો હોય, 3 ઇન્દ્રિય વાળો કે 1 ઇન્દ્રિય ગમે તે થયો હોય, તો એ જેટલી ઇન્દ્રિય મળી છે એટલા પ્રમાણમાં જ એનું જ્ઞાન કરી શકે છે એમ જ્યારે આપણે કહીએ છીએ તો વાસ્તવમાં તો એની એવી દશા થઈ છે માટે એવી એને ઇન્દ્રિયો મળી છે. એ દ્રવ્ય પ્રાણ જે મળ્યા, એ 2 ઇન્દ્રિય મળી, તો એનો અર્થ જ એ છે કે એની એવી હીણી દશા છે, એને જ્ઞાનનો ઉઘાડ ઓછો છે એવી એની દશા પોતે કરી છે. એટલે એ 2 ઇન્દ્રિય છે અને બીજી ઇન્દ્રિય નથી માટે એ જ્ઞાન નથી કરી શકતો એમ નથી. જ્ઞાન તો એનો સ્વભાવ જ છે, પણ એની પોતાની એવી હીણી દશા છે, તો હીણી દશામાં એ જ્ઞાન નથી કરી શકતો. તો સામે નિમિત્ત પણ એને એવા જ છે, 2 ઇન્દ્રિય જ મળી છે, એ નિમિત્ત છે. એ વધારે જ્ઞાન કરી શકે છે તો સંજ્ઞી થયો છે. તો સંજ્ઞી પણ છે એટલે એ જ્ઞાન કરે છે એમ નથી, પણ એની એવી ઊંચી દશા છે, પંચેન્દ્રિય સંજ્ઞી થયો છે એટલે પછી 5 ઇન્દ્રિય મળી છે. પણ એ દ્રવ્ય પ્રાણ બધા તો નિમિત્ત છે, એને એ નિમિત્તને લીધે જ્ઞાન નથી. છતાં જો કોઈ એ નિમિત્તથી જ્ઞાન માને તો પછી પંચાસ્તિકાય રહેતા નથી. કેમ પંચાસ્તિકાય રહેતા નથી? નિમિત્તથી જ્ઞાન માને તો પંચાસ્તિકાય રહેતા નથી. તો પછી 5 અસ્તિકાય એને જે રીતે માનવા જોઈએ એમ એને માન્યા નહીં. નિમિત્તથી જ્ઞાન માને તો પછી જે રીતે પંચાસ્તિકાય 5 અસ્તિકાયનું દિનેશ્વર ભગવાનની વાણીમાં વર્ણન આવ્યું એ રહેતું નથી, એ એને સ્વીકાર્યું નહીં, એટલે 5 અસ્તિકાય રહેતા નથી. વળી નિમિત્ત નથી એમ માને તો પણ પંચાસ્તિકાય રહેતા નથી. નિમિત્ત નથી એમ તો કેવી રીતે કહેવાય? કેમ કે નિમિત્ત છે એ પણ બીજું દ્રવ્ય છે. જે નિમિત્ત થાય છે એનું પોતાનું પરિણમન તો સ્વતંત્ર રીતે જ થઈ રહ્યું છે. એ કોઈને નિમિત્ત થવા માટે
પોતાના સ્વભાવને બદલતું તો નથી ને. એટલે 5 અસ્થિકાયમાંનું જ કોઈક હોવું જોઈએ જે નિમિત્ત બને. 5 અસ્થિકાયમાંનું કોઈક દ્રવ્ય છે તે નિમિત્ત થાય. 5 અસ્થિકાય અને છઠ્ઠું કાળ, તો એ જ નિમિત્ત થાય છે ને. તો એ જે નિમિત્ત થાય છે, બધા એકબીજાને નિમિત્ત થાય છે, તો એ નિમિત્ત થાય છે ત્યારે એ બીજાને નિમિત્ત થવા માટે પોતાનો સ્વભાવ બદલે છે? એમ તો થતું નથી. પોતે તો પોતાના સ્વભાવ ભાવે જ પરિણમે છે. એટલે જો નિમિત્તને ન માનવામાં આવે તો એનો અર્થ એમ થયો કે પંચાસ્તિકાય રહેતા નથી. આગળ કહે છે, સંસારમાં નિમિત્ત રૂપે પ્રાણ છે, પણ ખરેખર હું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છું, એમ જ્ઞાન કરતા સ્વભાવ તરફ વળતું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થયું. સંસાર અવસ્થામાં નિમિત્ત રૂપે આ જળ પ્રાણ છે, પણ ખરેખર હું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છું. એટલે જળ પ્રાણ ખરેખર મને નથી. હું દ્રવ્ય ત્રણેય કાળ શુદ્ધ છું, એમ જ્ઞાન કરતા સ્વભાવ તરફ વળતું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થયું. મારે આ જાણવું જે થાય છે તે ખરેખર ઇન્દ્રિયો દ્વારા જાણવું થતું નથી. એ તો નિમિત્ત રૂપ છે અને એનાથી એ જળ પ્રાણથી મારું જીવન નથી. મારું જીવવું તો ત્રિકાળી પ્રાણથી છે. હું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છું એમ જ્ઞાન કરતા લક્ષ્ય સ્વભાવ તરફ જાય છે, પોતે સ્વભાવ તરફ વળે છે. અને સ્વભાવ તરફ વળતું જે જ્ઞાન સ્વસન્મુખ થઈ અને પોતાનું જ્ઞાન, જે જ્ઞાન થયું તે પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થયું. અને એ જ્ઞાન વધીને પૂર્ણ જ્ઞાન થયું. અને અલ્પજ્ઞતાની યોગ્યતા હતી તે ટળી ગઈ, તો પછી નિમિત્ત પણ ટળી ગયું. જે અલ્પજ્ઞતાની યોગ્યતા હતી એ યોગ્યતા ચાલી ગઈ, એટલે પછી નિમિત્તો પણ રહેતા નથી. એટલે કે કર્મ વગેરે પણ પછી રહેતા નથી. પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થયું ક્યારે થયું? સ્વરૂપનું લક્ષ્ય કરતા સ્વભાવ તરફ વળતા એને જે જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન થયું. એમાં પ્રત્યક્ષપણું છે, કેમ કે પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ અને પોતાને અનુભવે છે. એટલે એવું પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થયું. હવે આ જ્ઞાન જે છે એ આગળ વધતા પૂર્ણ જ્ઞાન થયું, એટલે કેવળ જ્ઞાન થયું. એટલે અલ્પજ્ઞતા ચાલી ગઈ. હવે અલ્પજ્ઞતા તો પોતાની પર્યાયમાં હતી, એ યોગ્યતા રૂપે હતી, અને એ ટળી ગઈ. એટલે પછી અલ્પજ્ઞતાનું જે નિમિત્ત કારણ નાનાવર્ણીય કર્મ કે દર્શનાવર્ણીય કર્મ વગેરે એ પણ પછી રહેતા નથી. એટલે કે છે કે ખરેખર હું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છું એમ જ્ઞાન કરતા સ્વભાવ તરફ વળતું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ જ્ઞાન થયું. તે વધીને પૂર્ણ જ્ઞાન થયું. અને અલ્પજ્ઞતાની યોગ્યતા હતી તે ટળી ગઈ અને નિમિત્ત પણ ટળી ગયું. અલ્પજ્ઞ જીવને પંચાસ્તિકાયનું જ્ઞાન છે, તથા સિદ્ધમાં પણ તે જ જ્ઞાન છે. અલ્પજ્ઞ જીવને પંચાસ્તિકાયનું જ્ઞાન છે તથા સિદ્ધમાં પણ તે જ જ્ઞાન છે. એટલે કે જ્ઞાન અપેક્ષાએ તો બંનેનું જ્ઞાન પંચાસ્તિકાયનું છે, 5 અસ્તિકાયનું છે. અલ્પજ્ઞતા હતી તે ટળીને સિદ્ધ દશા થઈ. જ્ઞાનની અપેક્ષાએ જોઈએ તો જ્ઞાન તો બંનેને બરાબર જ છે, પણ ઉઘાડ અહીંયા અલ્પજ્ઞતા હતી એ પર્યાયમાં હતી, ઉઘાડ ઓછો હતો. તો એ અલ્પજ્ઞતા ટળી અને સિદ્ધ દશા થઈ ગઈ. પંચાસ્તિકાયનું જ્ઞાન જે અલ્પજ્ઞ જીવને છે અને સિદ્ધ ભગવાનને છે,
તો એ બંનેમાં કઈ ફેર છે? ફેર નથી, એમાં ફેર નથી. જ્ઞાનમાં ફેર હોય નહીં, પણ ઉઘાડમાં ફેર છે. ઉઘાડમાં ફેર છે. એટલે ગુરુદેવ કહે છે કે અલ્પજ્ઞ જીવને પંચાસ્તિકાયનું જ્ઞાન છે, તથા સિદ્ધમાં પણ તે જ જ્ઞાન છે. તો ફેર ક્યાં પડ્યો? તો કે અલ્પજ્ઞતા હતી તે ટળીને સિદ્ધ દશા થઈ, એટલે પૂર્ણ ઉઘાડની દશા થઈ. સાધક દશામાં એનું જાણપણું જે થતું હતું તે ઓછું હતું, ક્રમે ક્રમે થતું હતું. એક સાથે બધાને જાણતો ન હતો. સાધક દશામાં ક્રમે ક્રમે એનું જાણવું થતું હતું, એક સાથે ઉપજ જાણતો ન હતો. આ બધી વાત હતી. અને સિદ્ધ દશામાં હવે એક સાથે બધું જાણે છે, એટલે કે કેવળ જ્ઞાન થતાં જ એ બધું એક સાથે જાણે છે અને પૂર્ણપણે જાણે છે. એ વિકાસ છે, એવો વિકાસ થયો. એટલે એ સાધક દશામાં ક્રમે ક્રમે આગળ વધ્યો. સાધક દશામાં એટલે પોતાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના વિતરાગી પરિણામ થયા. સ્વરૂપને વિશે એકાગ્રતા એક વખત થઈ હતી. હવે એવી એકાગ્રતા વારંવાર થાય છે. એ દશાને સાધક દશા કહી. અને એમાં જે જીવ છે એ મોક્ષ માર્ગમાં છે. તો એમ એ સાધક દશામાં હવે વધારે ને વધારે સ્વરૂપ તરફ વળે છે, વધારે એકાગ્રતા કરે છે. એટલે એમ સાધક દશામાં ક્રમે ક્રમે આગળ વધે છે અને પરમાત્મા દશા પ્રગટ થાય છે. સાધક દશામાં ક્રમે ક્રમે આગળ વધીને પરમાત્મા દશા પ્રગટી. તે એકલા સત્તા, સુખ, ચૈતન્ય, જ્ઞાન, પ્રાણ રૂપ જીવ રહ્યો. પરમાત્મા દશા પ્રગટી અને એકલા ત્રિકાળ પ્રાણ સહિત જ રહ્યો. એટલે સત્તા, સુખ, ચૈતન્ય, જ્ઞાન, પ્રાણ રૂપ જીવ રહ્યો. આગળ કહે છે, મોક્ષ અવસ્થામાં કેવળ શુદ્ધ ચૈતન્ય આદિ પ્રાણથી જીવ જીવે છે. તેથી સિદ્ધ જીવને શુદ્ધ જીવ કહે છે. મોક્ષ અવસ્થામાં કેવળ શુદ્ધ ચૈતન્ય આદિ પ્રાણથી જીવ જીવે છે. ત્યાં શરીર પણ નથી, શુભાશુભ ભાવ પણ નથી, મન, વાણી, કાયા કાંઈ નથી, અને એવા ભાવ પણ નથી. એટલે મોક્ષ અવસ્થામાં કેવળ શુદ્ધ ચૈતન્ય આદિ પ્રાણથી જીવ જીવે છે. તેથી સિદ્ધ જીવને શુદ્ધ જીવ કહે છે. સંસારી જીવને અશુદ્ધ જીવ કહે છે. એમ સમજનારો જીવ સંસારી મટી શુદ્ધ સિદ્ધ થવાનો છે. આવો બરાબર યથાર્થ જાણવા વાળો જીવ પોતાની દશામાં અધુરાશ છે, પણ પોતે શક્તિ અપેક્ષાએ પૂર્ણ છે, સિદ્ધ સમાન છે. એમ જ્યારે એ જાણે છે, સમજે છે, તો અશુદ્ધપણું જે છે એ તો પર્યાયમાં છે. એટલે સંસાર જીવને અશુદ્ધ જીવ કહે છે, છતાંય એને પણ જીવવું તો એને ભાવ પ્રાણથી જ છે. આ બધું જે બરાબર જાણે છે, સમજે છે, એવો જીવ સંસારી મટી અને સિદ્ધ પર્યાય પ્રગટ કરે જ છે. ગુરુદેવ કહે છે, શાસ્ત્રોને યથાર્થ જાણવા જોઈએ. શાસ્ત્રો ભેદ જ્ઞાનની વાત કહે છે. નિમિત્તને અને આત્માને એક મનાવે, રાગને અને આત્માને એક મનાવે, કર્મને લીધે વિકાર મનાવે, કાળને લીધે મુક્તિ મનાવે, તો પંચાસ્તિકાય રહેતા નથી અને તે સાચા શાસ્ત્ર નથી. શું કહે છે? શાસ્ત્રને યથાર્થ જાણવા જોઈએ. શાસ્ત્રને યથાર્થ જાણવા જોઈએ એટલે કે જીનવાણી ને જેમ છે તેમ સમજવી જોઈએ. પહેલા તો એને સમજવી જોઈએ. શાસ્ત્રો હંમેશા વિતરાગતા તરફ લઈ જાય છે. અહીંયા શાસ્ત્રો કહીએ એટલે જીનવાણી સમજવી, જેનું ઉદ્ભવ સ્થાન જીનવાણી હોય એ જ શાસ્ત્ર છે, એ જ સાચા શાસ્ત્ર છે, એ જ વિતરાગતા તરફ લઈ જાય છે, એ જ મોક્ષ માર્ગનું કારણ છે. તો શાસ્ત્રો ભેદ જ્ઞાનની વાત કહે છે. પોતે કોણ છે અને પોતે બીજા બધાથી કઈ રીતે જુદો છે
એની વાત શાસ્ત્રમાં આવે છે. પણ એને બદલે કોઈ પુસ્તકમાં એમ વાત આવતી હોય કે એમાં એ નિમિત્તને અને આત્માને એક જ માનતો હોય, અથવા તો નિમિત્તને લીધે એને જ્ઞાન થાય એવી વાત આવતી હોય, કે નિમિત્તને લીધે એને કાર્ય થાય એમ વાત આવતી હોય, નિમિત્તને લીધે વિકાર થાય, કર્મને લીધે વિકાર થાય. કર્મ તો નિમિત્ત છે, કર્મના ઉદયો કાંઈ વિકાર કરાવતા નથી, પણ એવી વાત આવતી હોય કે કર્મને લીધે વિકાર થાય, અથવા તો એવી વાત આવતી હોય કે રાગ અને આત્મા એ એક રૂપ માનતો હોય, નિમિત્તને અને આત્માને એક રૂપે માને, રાગને અને આત્માને એક રૂપે માને, અને કર્મને લીધે વિકાર થાય એમ માને. આવી બધી વાત કહેનારા, લખનારા એ ખરેખર શાસ્ત્રકાર ન હોય, અને એમની વાણી, એમની કથની, એમના પુસ્તકો એને શાસ્ત્ર પણ કહેવાય નહીં, એ શબ્દ સમય પણ નથી. અને જો એમ માનવામાં આવે, કોઈ દલીલ કરે કે ના શા માટે એમ ન માનવું, તો કહે છે એને માટે ગુરુદેવે કહ્યું કે જો એમ માનવામાં આવશે તો ખરેખર 50 કાંઈ રહેશે જ નહીં. નિમિત્તને અને આત્માને એક મનાવે, રાગને અને આત્માને એક મનાવે, કર્મને લીધે વિકાર મનાવે, કાળને લીધે મુક્તિ મનાવે, તો 50 કાંઈ રહેતા નથી, ને તે સાચા શાસ્ત્ર નથી. 5 અસ્તિકાય પછી સિદ્ધ નહીં થાય, એમ રહેશે જ નહીં, ગમે તેમ વાત માનવામાં આવશે તો. આ વાત સર્વજ્ઞ તેમના શાસ્ત્રો અને તેના કેનારા યથાર્થ ગુરુ વિના અને પોતાની પાત્રતા વિના સમજાય તેવી નથી. સર્વજ્ઞ વિના આ વાત સમજાય નહીં. સર્વજ્ઞના શાસ્ત્રો એટલે તેમના શાસ્ત્રો એટલે એમની વાણી, અને એને કેનારા યથાર્થ ગુરુ વિના વળી પોતાની પાત્રતા પણ એવી હોવી જોઈએ. પોતાની પાત્રતા વિના સમજાય તેવી નથી. જો સર્વજ્ઞની વાણી તો બરાબર છે, આપણને પહોંચી છે, ઉપલબ્ધ થઈ છે ગણધર ભગવાન દ્વારા. એમાંથી 12 અંગની રચના થઈ, 11 અંગ અને 12મા અંગમાં 14 પૂર્વ, એટલા જ્ઞાનની જે રચના થઈ. અને એ પરંપરાએ, આચાર્ય ભગવાનોની પરંપરાએ, ઉપાધ્યાય ભગવાનની પરંપરાએ, એવા મહામુનિઓની પરંપરાએ આગળ વધતા વધતા પછી આપણા સુધી પહોંચી. એટલે એમણે શાસ્ત્રોની રચના કરી, આગમની રચના કરી, અને એમણે એવો ઉપદેશ પણ આપ્યો. તો એ બધું તો બરાબર છે, એ બધું તો આપણને ઉપલબ્ધ થયું, પણ સાથે પોતાની પણ પાત્રતા હોવી જોઈએ, નહીંતર એ વાત નહીં સમજાય. તો આ પાત્રતા એટલે કેવી પાત્રતા? આ પાત્રતા કોને કહી? આ પાત્રતા એટલે શું? તો કે પોતાની એવી પોતાની રુચિ થવી જોઈએ, પોતાને એવી પોતાના સ્વભાવની રુચિ થવી જોઈએ. એવી રુચિ જ્યાં સુધી થાય નહીં, અને માત્ર એ પંડિતાઈ માટે આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરે, તો એ પાત્રતા નથી. 7 વ્યસનોનો ત્યાગ કરી અને એ શાસ્ત્ર વાંચવા માટેનો અધિકારી બને છે, તો એનું પ્રયોજન તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરવાનું, પ્રગટ કરવાનું છે. અને એવી રુચિ જેને છે એને જ એવી પાત્રતા હોય છે, અને એના વિના ખરેખર એને સર્વજ્ઞની વાત સમજાતી નથી. બહારની બધી વાતો બીજા મતમાં પણ એવી આવતી હોય એટલે એ માને કે બધે બધું છે, પણ એમ હોતું નથી. અને એ વાત ગુરુદેવ અહીંયા કહે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે પાણીની સપાટી સરખી લાગે, પણ વાંસથી માપે તો કાંઠા કરતા મધ્યમાં ઘણું ઊંડું પાણી હોય છે. કોઈ સરોવર પાસે જઈએ અને આપણે વાંસ લઈ અને કાંઠા ઉપર એને ડૂબોડીએ તો વાંસનો થોડોક ભાગ અંદર ડૂબે, પછી અંદરની જમીનને એ અડી જાય, અને બાકીનો બધો ભાગ જે છે તે પાણીની સપાટીથી ઉપર રહે. પણ સરોવરની મધ્યમાં જઈએ
અને પછી એમાં એ વાંસને ડૂબોડી તો આખો વાંસ અંદર છેક સુધી ચાલ્યો જાય. એટલે ઊંડાણ ઘણું હોય. સપાટી ઉપરથી ઊંડાણનો ખ્યાલ આવતો નથી. પાણીની સપાટી ઉપરથી તો સરખી લાગે, પાણીની સપાટી સરખી લાગે, પણ વાંસથી માપે તો કાંઠા કરતા મધ્યમાં ઘણું ઊંડાણ હોય છે, ઘણું ઊંડું પાણી હોય છે. એવી રીતે બીજાનું એટલે કે અન્ય મતમાં રહ્યા છે તે બધાનું, બીજાનું અને સર્વજ્ઞનું કહેવું ઉપરથી અજ્ઞાનીને સરખું લાગે. એટલે કેટલાય લોકો એમ દલીલો કરતા આવે છે કે જો આ અમુકે પણ આમ કહ્યું છે, પેલાએ પણ આમ કહ્યું છે, વગેરે વગેરે. અન્ય મતના જે કંઈ કોઈક એવા સાધુ વગેરે થયા હોય જેમણે કંઈક લખાણો લખ્યા હોય, અમે તો એને શાસ્ત્ર નથી કહેતા કેમ કે જીનવાણી નથી, અને એ લખનાર જે છે એમણે પણ જૈન દર્શનને અંગીકાર કર્યું નથી, એટલે એમની વાતમાં કાંઈ સત્ય હોય નહીં. થોડાક સત્યના અંશો કાંઈક દેખાતા હોય કોઈક અપેક્ષાથી, તો એને લઈ અને કેટલાક લોકો દલીલ કરે કે છે, એમાં દલીલ કરે છે કે બધા ધર્મ સરખા, જુઓ એમાં પણ આમ છે. આવી જે વાત કરતા હોય છે ને એને અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે કે એમ હોતું નથી. સર્વ ધર્મ સમાન આ વાત જે લઈને બેઠા છે ને એને અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે કે ભાઈ એમ નથી. ઉપરથી બધું સરખું લાગે પણ એમાં ઊંડાણ નથી હોતું. એટલે આપણે પણ એ વાતને સમજવાની ખૂબ જરૂર છે. બધી જગ્યાએ તો વાત કરવામાં આવી હોય કે સાચું બોલો, જૂઠું ન બોલો, દાન કરો વગેરે વગેરે વાત બધી આવતી હોય. બધી જગ્યાએ એ અમુક પ્રકારની વાતો બધી આવતી હોય. તો એથી કરીને એમ ન માની લેવું કે સર્વજ્ઞએ જે વાત કરી છે એની સમકક્ષ છે, એમ ન માનવું. બીજાનું તથા સર્વજ્ઞનું કહેવું ઉપરથી અજ્ઞાનીને સરખું લાગે, પણ અંતર્જ્ઞાનના માપથી માપે તો ઘણો ફેર છે. અંતર્જ્ઞાનના માપથી માપે તો ઘણો ફેર છે. અંતર્જ્ઞાનના જ્ઞાનથી માપે એટલે શું? સમ્યક દ્રષ્ટિને પોતાના આત્માનું જ્ઞાન ભાન થયું છે, એને ખ્યાલ આવે છે કે પોતે ભગવાન આત્મા પરનો અકર્તા છે. પરના લક્ષ્ય થતા જે ભાવ છે એનો પણ વાસ્તવમાં તો એ અકર્તા છે. એને પરનું કરતા પણ કોઈ રીતે હોતું જ નથી. કોને એવું ખ્યાલમાં આવે છે? સમ્યક દ્રષ્ટિને ખ્યાલમાં આવે છે. સમ્યક દ્રષ્ટિને ભાન છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહે. એને કોઈક અપેક્ષાએ કરતા પણ કહેવું હોય તો કહેવાય, પણ સ્વભાવ ભાવે રહેવું એમાં ખરેખર તો કાંઈ કરવા જેવું નથી. એ સહજ રીતે થતું પોતાનું કાર્ય છે. પણ પરનું કરતાપણું, પરના લક્ષ્ય થતા વિભાવ ભાવનું કરતાપણું એ પણ પોતાનું નથી. એ વાત એ અંતર્જ્ઞાનથી એને સમજાય. અને પેલો 12માં પરનું તું આમ કરને, પરનું તું તેમ કર, પરને મદદ કરને, પરના તરફ આમ ભાવ કરને. આ પરના કાર્યો કરવાની જે માન્યતા વાળો છે એ વાસ્તવમાં જિનેશ્વર ભગવાનની વાણીમાં જે કહેવામાં આવ્યું છે, જે પરમ સત્ય પ્રકાશ્યું છે, એનાથી વિપરીત વાત કરે છે. એને તો પરનું કરતાપણું છે. સ્વભાવ અને સ્વભાવ દ્વારા ધર્મ અને આ બધી વાત જે આવે છે એ તો જીનવાણીથી વિપરીત છે. જીનવાણીમાં એમ નથી આવતું. જીનવાણી જેને આત્મસાત કરીને જેને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું છે એને તો બધું સમ્યક છે. એને તો સ્પષ્ટ છે કે આ શુભાવ થાય છે એ પણ પોતાના નથી. એમાં પરનું લક્ષ છે અને એ તો પ્રમાદ છે. એમાં તો પોતે પ્રમાદ ભાવે થયો છે. પોતાના પુરુષાર્થની એમાં તો નબળાઈ છે. આ કોણ જાણે છે? એ સમ્યક જ્ઞાની જાણે છે. એટલે અંતર્જ્ઞાનના માપથી માપે તો એને ખ્યાલ આવે કે સર્વજ્ઞ પરમેશ્વરે જે વાત કરી છે, જે વાત છે એના કરતા આ બીજા અન્ય લોકો જે વાત કરે છે એ બધી જુદી છે. એ બધી ઘણી તફાવત વાળી છે. એમાં ઊંડાણ નથી. અન્ય મતની અંદર જ્યાં
શું પોતાને કરવું છે, પોતાનું સાધ્ય નિશ્ચિત નથી, જ્યાં એવી વાત આવતી હોય કે એક આત્મા બીજા આત્મામાં ભળી જાય વગેરે વગેરે, આત્મા પોતાનું અસ્તિત્વ ગુમાવે, આવી બધી વાત આવતી હોય, એના સમર્થનોમાં એમણે ગમે તે મતિકલ્પનાએ વાતો કરી હોય અને એમાં કેટલીક વાત એવી આવી જતી હોય, સામાન્ય સદાચારની વાત હોય, એ સદાચારની વાત જૈન દર્શનમાં પણ જે સદાચારની સામાન્ય વાત હોય એના જેવી લાગે તો કઈ એમ ન માની લઉં કે એ જીનવાણીની સમકક્ષ છે. શું કે છે, બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે અહીંયા કે પાણીની સપાટી સરખી લાગે પણ વાંસથી માપે તો કાંઠા કરતા મધ્યમાં ઘણું ઊંડાણ હોય છે. એમ બીજાનું એટલે અન્ય મતમાં જે રહ્યા છે, અન્ય મત વાળા જે લખાણો લખી રહ્યા છે, જે પુસ્તકો લખી રહ્યા છે, જે માન્યતાઓ રાખીને રહ્યા છે, જે ઉપદેશ આપે છે, હળુકર્મી જીવો હોય બરાબર છે, એની ના નથી, પણ એનો અર્થ એમ નથી થતો કે આપણે એમની વાતને સ્વીકારવી જોઈએ. આપણે તો સર્વજ્ઞની વાતને સ્વીકારવી જોઈએ. કેમ કે સર્વજ્ઞનું કહેવું અને એમનું કહેવું અજ્ઞાનીને ઉપરથી સરખું લાગે, પણ જેને ખરેખર આત્મજ્ઞાન થયું છે એને એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સર્વજ્ઞની વાત જેવું ઊંડાણ એમની વાતમાં છે જ નહીં. ભવનો અંત કરવાની વાત એમને ત્યાં હોઈ શકે જ નહીં. સર્વજ્ઞનું કહેવું અને પેલાનું કહેવું ઉપરથી અજ્ઞાનીને સરખું લાગે, પણ અંતર્જ્ઞાનના માપથી એટલે સમ્યક જ્ઞાનીને તો એ બરાબર લાગે છે કે જિનેશ્વર ભગવાનને જે વાત કરી છે એના જેવી વાત પેલાની હોતી નથી, અન્ય મતમાં એ વાત હોતી નથી. એટલે અંતર્જ્ઞાનના માપથી જો માપે તો ઘણો ફેર છે ભાઈ, ઘણો ફેર છે. સપાટીના માપે તળાવની ઊંડાઈ માપવા જાય તો તળાવના માપમાં ભૂલ થાય છે, તેમ અજ્ઞાનીના શબ્દની કથનીના માપે, અજ્ઞાનીના શબ્દની કથનીના માપે તત્વજ્ઞાન માપવા જાય તો તે તત્વને સમજતો નથી, એને ભૂલ પડશે. માટે વિતરાગ સર્વજ્ઞ દેવે કહેલા પંચાસ્તિકાયનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. શબ્દ જ્ઞાન અર્થ સમયના જ્ઞાયક શ્રી સદગુરુદેવનું જય હો, જય હો. બહુ સુંદર વાત આવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 30મી ગાથા પૂરી થઈ, એનો વિસ્તાર ગુરુદેવે બહુ સુંદર રીતે કર્યો. ઘણા ન્યાય સમજાવ્યા, ઘણી પ્રયોજનભૂત વાત આવી. હવે આવતા સ્વાધ્યાયમાં આપણે 31મી 32મી ગાથા જે એક સાથે છે તે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે